મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વ. બધા જ પ્રબુદ્ધ પુરુષો વર્તમાનની હાજર ક્ષણના જ ગુણગાન ગાય છે. વર્તમાનની હાજર ક્ષણમાં તમે શરીર નથી, શરીર મારું નથી, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, અથવા તો હું આત્મા છું અને હું પરમાત્માનો અંશ છું, એવી અનુભૂતિ થતી હોય છે. કારણ કે આપણે આપણી જાણ એટલા માટે જ નથી થઈ શકતી કારણ કે આપણે ભટકતા રહીએ છીએ. આપણે અનેક હુંઓમાં વિભાજિત થઈ અને ચો તરફ ફરતા રહીએ છીએ. આપણો જે ખરેખર હું આત્માનો હું છે, આપણી નિજ સ્થિતિનો હું છે, અવસ્થાનો હું છે, એમાં આપણે રહી શકતા નથી. આ સાધના છે, આ કઠિન સાધના છે, આ અદકા યત્ને પ્રાપ્ત થાય છે, આ અનેક જીવનની સાધના છે. પણ આ સાધનાની શરૂઆત માટે મૂલ્યવાન તો આ જ ક્ષણ છે. એટલા માટે છેલ્લા ઘણા વર્ષોથી ચતુર્થ માર્ગના શબ્દોને જાલી અને ગીતાના બોધનમાં આ વાતને ઉતારવાનો પ્રયત્ન હું કરતો રહ્યો છું. એક નાનકડી રચના છે કે સત્ય પ્રેમ આનંદે ક્ષણમાં, સત્ય પ્રેમ આનંદે ક્ષણમાં, પ્રભુ દિશે છે કણ કણમાં. સત્ય પ્રેમ આનંદે ક્ષણમાં, પ્રભુ દિશે છે કણ કણમાં. તો પછી મેરો તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ. એટલે અત્ર તત્ર સર્વત્ર માં તમને વાસુદેવનું દર્શન થાય છે. સત્ય પ્રેમ આનંદે ક્ષણમાં, પ્રભુ દિશે છે કણ કણમાં. ઈશ્વર કણ કણમાં છુપો છે, ઈશ્વર ક્ષણ ક્ષણમાં છુપો છે. તમારે ક્ષણે ક્ષણમાં રહેવાની જરૂર છે. વૃંદાવનમાં, મથુરા, ગોકુળમાં તો પ્રભુનો વાસ નિત્ય નિરંતર છે જ. વૃંદાવનથી વન તારામાં, વૃંદાવનથી વન તારામાં. વન તારા એટલે આપ સૌને ખ્યાલ જ હશે, જામનગરની રિલાયન્સ રિફાઇનરીની બાજુમાં નાનાથી માંડી અને મહાકાય પશુ પ્રાણીઓની સેવા કરતું જે વન બનાવેલ છે એને વન તારા કહે છે. તો વૃંદાવનથી વન તારામાં, સચરાચર બધું કૃષ્ણમાં. તો કીડી ને કણ અને હાથીનું મણ દેનારો તો કણ કણમાં જે ભગવાન છે કૃષ્ણ એ જ છે. વૃંદાવનથી
વન તારામાં સચરાચર બધું કૃષ્ણમાં, સત્ય પ્રેમ આનંદ ક્ષણમાં, પ્રભુ દિશે છે કણ કણમાં. આવી અવસ્થા પ્રાપ્ત કર્યા પછી દેહની શું દશા થાય છે એના વિશે છે કે લઘુ બ્રહ્માંડે જગમગું છું. આ માનવ પિંડને લઘુ બ્રહ્માંડ કહો છે જો એ વર્તમાનની હાજર ક્ષણમાં હોય તો. લઘુ બ્રહ્માંડે જગમગું છું, અલૌકિક આત્મસ્મરણમાં. લઘુ બ્રહ્માંડે જગમગું છું, અલૌકિક આત્મસ્મરણમાં. સત્ય પ્રેમ આનંદે ક્ષણમાં, પ્રભુ દિશે છે કણ કણમાં. મન બુદ્ધિ અહમ આચી, મન બુદ્ધિ અહમ આચી, આત્મભાવેના અડચણમાં. મન બુદ્ધિ અહમ આચી, આત્મભાવેના અડચણમાં. જો તમે આત્મભાવમાં હો છો, વર્તમાનમાં હાજર હો છો, તો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જે આડા અડચણો છે એ આડા આવતા નથી. સત્ય પ્રેમ આનંદે ક્ષણમાં, પ્રભુ દિશે છે કણ કણમાં. ખરે નથી સતનો અભાવ. ગીતામાં એક શ્લોક છે, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. અને આવું તત્વદર્શી માણસો જાણી શકે છે. સતનો અભાવ નથી અને અસતનો પ્રભાવ નથી. કરે નથી સતનો અભાવ, અસત મનની પડો જણમાં. ખરે નથી સતનો અભાવ, અસત મનની પડો જણમાં. સત્ય પ્રેમ આનંદે ક્ષણમાં, પ્રભુ દિશે છે કણ કણમાં. આત્મનજી કે સુનો રે સાધો, આત્મનજી કે સુનો રે સાધો, રોષણ પણ ડાહપણમાં. આત્મનજી કે સુનો રે સાધો, રોષણ પણ ડાહપણમાં. તો શાણપણ સાથેના ડાપણમાં રહેવું એટલે આપણા ઉચ્ચતર ભાવ અને વિચાર કેન્દ્રમાં આત્મસ્મરણની અવસ્થામાં નિર્મમ નિર્લેપ નિષ્ઠુર રહેવું. સત્ય પ્રેમ આનંદે ક્ષણમાં, પ્રભુ દિશે છે કણ કણમાં. સત્ય પ્રેમ આનંદે ક્ષણમાં, પ્રભુ દિશે છે કણ કણમાં. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. ભગવાન કૃષ્ણ સિવાય બીજા કોઈ તત્વને હું જાણતો નથી.